સાહિલ માનવ કલ્યાણ અને ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત અને માવતર સમૂહ લગ્ન સમિતિ દ્વારા પ્રમુખ રહીમશાહ આઈ સોહરવર્દીની દેખરેખ હેઠળ 8 જોડીની સમૂહ શાદી કાર્યક્રમ ઉપલેટા ખાતે યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ઉપલેટા તેમજ સૌરાષ્ટ્રમાંથી નામી અનામી આગેવાનોને આમંત્રણને માન આપી આ આયોજનમાં હાજરી આપી હતી। તેમાં સૈયદ દાદા બાપુ કોડીનારવાળા, સૈયદ અબામુજ મીન બાપુ, સૈયદ મૌલાના ઇરફાન બાપુ, સૈયદ શાહનવાજ બાપુ, સૈયદ સબીર બાપુ, સૈયદ ગુલામ હુસૈન બાપુ, સૈયદ સાજિદ બાપુ, સૈયદ અજુ બાપુ, સૈયદ એજાજ બાપુ મટારી, બેંગ્લોરથી સૈયદ શહેનાઝમાં તેમજ ઉપલેટા કોટેજ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને આંખના સર્જન ડોક્ટર ખ્યાતિબેન કેશવાલ, શિફા ક્લિનિકના ઇન્ચાર્જ ડોક્ટર હનીફશા શાહમદા, રાજકોટથી ડોક્ટર અંકુર મહેતા, વાંકાનેરથી ડોક્ટર રૂકમુદ્દીન માથકિયા, વાંકાનેર કોઠિયારથી સરપંચ ફારૂકભાઈ, મેમણ જમાતના પૂર્વ પ્રમુખ હનીફભાઈ કોરી, રજાકભાઈ હિંગોરા, દિલાવરભાઈ હિંગોરા, હાજી સત્તારભાઈ ખાટકી, આસિફભાઈ ખોખર, અમીનભાઈ બેલીમ, ઇરફાનભાઈ મુલ્લા, સબીરભાઈ ધરાર, હાજી શાલે મામદભાઈ, મુસ્તાકભાઈ સિકંદર, રજાકભાઈ ચૌહાણ તેમજ મોટી પાનેલીથી ઈશાકભાઈ સોરા, હબીબભાઈ સોરા, ઇનાયતશાહ બાપુ, મોજનશાહ પીરવારા, આશિફભાઈ મકવાણા, પાનેલીથી રિઝવાન જુનેજા, વ્યવસ્થા પૂરી પાડનાર 110 ગ્રુપ અને કેજીએન ગ્રુપ રહ્યું હતું હાજર। બ્યુરો ચીફ રિઝવાન જુનેજા। આજરોજ ઉપલેટા ખાતે સાહિલ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના આયોજન અંતર્ગત 8 દીકરીના સમૂહ લગ્નનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે। ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સાહિલ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની વિવિધ સેવાઓની જેમ આ વખતે પણ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સૈયદ સાદાત, હું વાંકાનેરથી ડૉક્ટર રૂકમુદ્દીન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મહામંત્રી છું। ગયા વર્ષે બી આવ્યો હતો, આ વર્ષે બી આવ્યો છું। સાહિલ ચેરિટેબલ ટ્રસ્ટનું દર વખતે સરસ મજાનું આયોજન હોય છે, જેમાં ગરીબ દીકરીઓ, મા બાપ વિનાની દીકરીઓ ઘરેનું સુંદર મજાનું આયોજન કરતા હોય છે। સાહિલ ચેરિટેબલ ટ્રસ્ટ વિવિધ સેવાઓ પણ શરૂ કરેલ છે। હમણાં જ રહીમભાઈ જોડે મારા ફોન પર વાત થઈ એ પ્રમાણે સાહિલ ચેરિટેબલ ટ્રસ્ટ વતી રાહત દરે દવાખાનું પણ શરૂ કરવામાં આવ્યું છે। આગામી દિવસોમાં અલ્લાહ તાલા ખૂબ બરકત આપે, સાહિલ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલ માણસોને અલ્લાહ ખૂબ બુરસ આપે અને આમના સેવા કરતા રહીએ એવી દુઆઓ। નમસ્કાર। આજ રોજ સાહિલ માનવ કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત અને માવતર સમૂહ લગ્ન સમિતિ દ્વારા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં 8 દીકરીઓના અલગ અલગ દાતાઓના યોગદાનથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર અનેક અતિથિ ગણો પધાર્યા, સાદાતે કિરામ પધાર્યા। તેઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। એ તમામ દાતાઓનો પણ અમે આભાર માનીએ છીએ કે તેઓએ અમને સહયોગ આપી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો। અને અમારી સાથે 110 ગ્રુપ અને કેજીએન ગ્રુપ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી અને અનેક આગેવાનો સખીદાતાઓએ હાજરી આપી। તેઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવતા કાર્યક્રમ માટે પણ અમને સહયોગ આપે એવી વિનંતી છે। એક અમે સેવા શરૂ કરી છે, શિફા ક્લિનિક, રાહત દરે આપણે ક્લિનિક શરૂ કર્યું છે, જેમાં નજીવા દરે નિષ્ણાંત અને જાણકાર ડૉક્ટર દ્વારા
એક દિવસની દવા અને પ્રાથમિક સારવાર નજીવા દરે આપીએ છીએ, જેમાં પણ સહયોગની અમને ખૂબ જરૂર છે. તેઓને પણ વિનંતી છે કે તેઓ આગળ આવે. પત્રકાર સંગઠન અને અમારા સમાજના આગેવાનો પણ હાજર રહ્યા, તેઓનો પણ ખૂબ ખૂબ આભાર છે. તેમજ સમૂહ લગ્ન ટીમ આખીને અમે આભારી છીએ કે જેઓએ આમાં યોગદાન આપ્યું છે. બસ, જય હિન્દ, જય ભારત.